જાવા જેવી ઉંમર ન હોય જેથી મૂકીને હાલતા થાય ને આજે આત્મો કદાચ હું એમ કહું છું ભગવાન એને સદગતિ આપે એના હાથથી આપણે ભજન સંતવાણી કે આયોજન કર્યું છે પણ હું એવું માનું છું કે આત્માને અહીંયા બેઠા બેઠા હક નહીં થાય શું કામ કે આવડા છોકરા હોય આપડા જુવાન જો દીકરો હોય કામે ગયો હાંજે 1 કલાક મોડો થાય ને તોય સાહેબ આપણે વાટ જોતા હોય મયો હજી છોકરો નો આવ્યો અને આવડા પારેઓ મૂકીને વી ગયો તેને નહીં ચિંતા થતી મારું બધું કાલ થાય છે માણા એમ કે 12 દી થઈ ગયા ને પૂરું થઈ ગયું હવે આ ભૂલી જાય છે બધું ને આપણે ભૂલી જાય છે એમ ભૂલાય ઈ તમે હું ભૂલી ગઈ બાકી બાપ તો જેના જે મૂકીને ગયા છે ને એનો નો ભૂલાય શું કામ કે મોટે બોલું માન મને હાથે નાનપણ સાંભળે પણ મોટા પની આ બધી મજા કરવી લાગે કાગડા આ છોકરા છે ને ઈ કદાચ આજ તમને હું તો એમ કહું છું એના પરિવારના જે હોય ને એમ કહું છું કે જ્યારે ટાઈમ મળે ને ત્યારે સાહેબ કોક દીકરીના ઘર બાજુ આટો મારતા રહેજો એ 12 દી થાય ને ભૂલી ન જાતા કાકા કુટુંબ પરિવાર જે હોય કારણ કે એના ભાઈ છે ભાઈ લઈને આવ્યા છે ભગવાન બધું જોતો જ છે પણ આપણી ફરજમાં આવે ભૂલાય નહીં એનું ધ્યાન રાખવું કારણ કે તમે છે ને એને કદાચ આવીને 5-25 રૂપિયાનો ટેકો દઈ શકશો એના ઘરે કદાચ કામ પ્રસંગ આવ્યું હોય તો સાહેબ તમે એનું કામ ઉકેલી દઈશું પણ એ છોકરાના આત્માની અંદર જે એક નાનું દુઃખ બેહી ગયું કે આજ મારો બાપ નહીં એ બાપની ખોટ નો આવવા દેતા બીજું જાજુ તમને નથી કેવું મારે કારણ કે મારી તમને સલાહ દઈ એવી ઉંમર નથી પણ આ ફરજ નો ભૂલી જતા એટલું બે હાથ જોડીને તમને બધાને કહું છું વડીલના એના પરિવારના જે હોય એને બધાને કહું છું કારણ કે હજી તો એને ટેકાની જરૂર હતી આજે ઈ નાના બાલુડા મૂકીને વી ગયો તો એની માથે હું રીતે સાહેબ કારણ કે આમાં એમાં સાખીમાં કે એમ કહેવાય કે ભાઈ મરે ભવ હારીએ બેની મરે દસ જાય આપણો ભાઈ મરી જાય ને એટલે આપણે ભવ હારી જાય કે હવે આ ભવમાં પૂરું થઈ ગયું ભાઈ હવે ભેગું ન થાય બાપુએ જેમ હમણે કીધું ને એમ નકે અખિલ બ્રહ્માંડના માલિકને રામને રોવાની જરૂર ન હોય સાહેબ ઈ તો બ્રહ્મ અવતાર છે પણ બાપુએ કીધું એમ કે ઈ ચીલો દેખાડતો હતો રામ છે ને અખિલ બ્રહ્માંડનો માલિક છે ને મને તમને ચીલો દેખાડતો હતો કે કદાચ નાનો ભાઈ વી ગયો હોય ને તો મોટા ભાઈને આવું દુઃખ થવું જોઈએ નકે રામ માં સતા નહોતી લક્ષ્મણને બેઠો ન કરી કે હનુમાનને અહીંયા સંજીવની લેવા લાંબો કર્યો તો આજ હું તમે આખી દુનિયા એને રામ 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 કરીને પૂજવી છે રામ ને લક્ષ્મણને બેઠો ન કરી શકે પણ શું કામ કે આ દુનિયાને એક મારાગીને દેખાડવો હતો કે જો આવું બને ને તો મારી ફરજ મોટો છું આવડી આ આવે એમ તમારી સાહેબ આજે તમારો નાનો વિયોગ્ય છે કે તમે મોટા જો બેઠા છો ને એની બધાની આ ફરજ આવે કે આ પાછળ જે પરિવાર છે ને એને સાચવી લેવો પડે એટલે કીધું કે ભાઈ મરે ભવ હારીએ અને બેની મરી જાય ને તો એ દસ આપણે ભૂલી જવાની છે આપણી બેન સામે ગામ દીધી હોય ને એની બેન મરી જાય ને એટલે છેલ્લે એને જે કાંઈ એને દેવાનું થતું હોય ગોળીઓ થતી હોય ખવડાવી ભાઈ અહીંયાથી પૂરું થઈ જાય કે ભાઈ હવે કોક તમ પછી હોય આપણે જાવું પડે માણાની શરમે ભાણેજીયા હોય કે જાવું પડે આપણે પણ હકીકત જે ઓલો ભાઈનો જે પ્રેમ હોય ને પ્રેમ પૂરો થઈ જાય છે કે હવે ભાઈ અહીંયા ઈ દેશમાં મારો પગ નથી ઉઠ્યું તો શું કામ કે બેન જે આપણી વહી ગઈ હોય ને એને યાદ કરો ને સાહેબ તમારો પગ પણ આંચકો મારે મારે અહીંયા નથી જાવું મન નથી માનતું એટલે કે ભાઈ મરે ભવ હારીએ બેની મરે દસ જાય પણ સાહેબ નાનપણમાં જો બાપ વિયો જાય એને ચારે દેશોના વાહ વાય પછી એને કોઈ છાયો ન હોય એને પછી કોઈ એને છોકરો જો એક તમે એક વિચાર કરજો કે તોફાની છોકરો હોય ને તોફાની સાહેબ અને એની માથે કદાચ આ ઘટના બને ને એટલે છોકરું સુધરી જાય આટલો આ પ્રેમ છે અને આ આપણી બધાની ફરજમાં આવે છે એટલે હું કહું છું
હું આ મને આ ધીરુએ વાત કરીને તારનું મારું મગજ કામ નથી કરતું. અમારે ગાડીમાં ચર્ચા થઈ હતી, મને કે આ ભાઈ જ કીધું, મને નહોતી ખબર કે આ ભાઈને શોર્ટ આવ્યો તો ઓફ થઈ ગયો. એટલે અમારે ભાઈ બોલ્યો કે ભાઈ કે શોર્ટ થયા ને ઓફ થઈ ગયા. મેં કીધું ના ભાઈ ના, એ વાત કરતો મેં કીધું કંઈક બીજું હોય છે, તું જોજે ઊંધું ન કરે. તો મને કે તમારા ઘરે વાત થતી હતી. મેં કીધું ના ના મેં નથી સાંભળી. હા અહીંયા આયા જાણ્યા પછી ખબર પડી કે હકીકત આવી ઘટના બની ગઈ. એટલે હું તો એમ કહું છું કે સાચી લીધું ટાણું આવે ને ત્યારે સાહેબ એને કોઈ હોશિયારો ન આવે ને એટલું ધ્યાન રાખજો. અને એને સાચવામાં જો તમને જિંદગીમાં વાંધો આવે ને તો ભલા માણસો મારા નામમાંથી જોડું મારજો, જાઓ આવી ગેરંટી આપે. પણ ભૂલતા નહીં, આ તમારી ફરજમાં આવે. કારણ કે પેલા છે ને, પેલા આપણી ગામડાની મર્યાદા હતી કે ગમે ત્યાં નાનું મોટું મરણું થઈ ગયું હોય ને તો ગામ આખું ભેગું થઈ અને એના ઘરના ને જે કોઈ કારણે આવતા હોય, ખરખરે આવતા હોય, એ ઘરધણીને કોઈ જ્યાં ઘરે પ્રસંગ બની ગયો અહીંયા રાંધવા ન દે. આવેલા મહેમાનને ગામના 2-2, 5-5 મહેમાન જેને જેવી શક્તિ હોય ને એવા લઈ પોતપોતાના ઘરે ખવડાવવા લઈ જતા. અને ગામડું ગામ આવું મરણું થઈ ગયેલું. અને ઈ ગામમાં એક માણુભાઈ આવી કરી દે. પોતાની પરિસ્થિતિ હાવ નબળી છે. જો એને એમ કે ને કે હાલો માણુભાઈ મારા ઘરે ખાવા, તો એને અહીંયા ખાવા જવાની જરૂર પડે એવી પોઝિશન છે. ઘરમાં પોતાને ખાવા કાઈ નથી. પણ અંદરનો જો તમારો ભાવ હોય ને તો એ ભેગું ભગવાન કરાવે, દ્વારકાધીશ કરાવે છે. અને ઈ સોરે બધા બેઠા છે, બપોરનો ટાઈમ થયો એટલે હાવ હોની રીતે હાવ ઓલા ભાઈ કે હાલો મારા ઘરે 5 મહેમાન, ઓલા ભાઈ કે મારા ઘરે 10 મહેમાન, ઓલા ભાઈ કે હાલો મારા ઘરે 5 જણા. હાવ હોના ભાગે પડતા હાવ લઈને લઈ ગયા. માણુભાઈ આવી રહી કહેવાય એ ગામના ચોરે બેઠો છે. ચોરે બેઠો ને ત્યારે એને આઘાત ભાવ લાગ્યો એટલે અખિલ બ્રહ્માંડના માલિકને ઠપકો આપે છે કે એ બધું દિયાળુ હે દ્વારકાના નાથ, જાજુ નહીં પણ એક 5 મહેમાનને ખવડાવે એટલું તો આપતું હતું. હે કે મને તે જાજુ તો આપ્યું કાઈ નહીં, પણ હું 2 મહેમાનનું બાવડું ચાલીને મારા ઘર સુધી લઈ જાઉં એટલું તો આપતું તું મને. તું મને એટલું નો દે એકો એવો ઊંડો નિયાકો નાખ્યો સાહેબ. અને એમાં બન્યું એવું કે બધા મહેમાન ગામમાં જમવા ગયા, શિરાવા ગયા. અને અડાભી આવી ગઈ ગામ સામેથી હેલ્યો આવે. 2-5 ગામનો મુખી ચોરે આવ્યું. ચોરે આવ્યો એટલે કીધું કે બધો ડાયરો કે બધા શિરાવા ગયા. અને એ આવેલ મહેમાનનું બાવડો માણુભાઈ આવી રે પકડુભાઈ. અને બાવડું પકડીને કીધું હાલો મહેમાન મારા ઘરે શિરાવા. કે પણ માણુભાઈ હવે હું જમીન આવ્યો આમ તેમ આલા બાલા કલા મને, પણ માણુભાઈ આવી બાવડું પકડ્યું ના જમવા આવું તો પડશે શિરાવા. અને ઈ બાવડું જાલી ઈ મહેમાનને ઘરે લઈ ગયો અને ઘરે જઈને ખાટલો પાથરી મહેમાનને બેવરાયો. અને હરવે એક બેન ઘરમાં આયરાણી જઈને કીધું કે આયરાણી કે હા એક મહેમાનને જમવા લઈ આવ્યા. તે દી આયરાણી એટલું કીધું કે આઈ તમને ખબર નથી આપણી પોઝિશન છે. 2 દિવસથી મેં નથી ખાધું, તમે નથી ખાધું. આપણે ખાવાની વ્યવસ્થા કરવા હાટો દીકરો 2 દીથી બહાર ગામ ગયો છે, તો મહેમાન લઈને આવ્યા. ત્યારે મારે ભાઈ જે જવાબ દીધો ને બહુ સારો હતો. આ દુનિયાને બધાને ઉતારવા જેવો જવાબ હતો કે બધી મને ખબર છે તે નથી ખાધું, મેં નથી ખાધું, ઘરમાં કાંઈ ખાવાનું નથી, મને ખબર છે, પણ મારેથી રહેવાનું નહીં. એને શું કરું? જો સાહેબ આ ભાવ જાવ તમને કોકની મદદ કરવા માટે તમારો અંદરથી જે ભાવ જાગે ને, અને પછી તમે જે મદદ કરો ને એ પછી કોઈથી જાલી ન રહે. એટલે માણુભાઈ કીધું કે મને અંદરથી દેવાનું નહીં, એનું મારે શું કરવું? ત્યારે આયરાણીએ કીધું હવે તમે મહેમાનને લઈ આવશો, પૂજાઈશો નહીં, જાવ તમે મહેમાન ભેગા બેહો, જમવાની વ્યવસ્થા કરાવો.
પણ ઘરમાં કાંઈ હતું જ નહીં, હું ખવડાવે? અને આસની નાખી, ચાકરો નાખી મહેમાનને બોલાવ્યા અને એક તારી મૂકી, તારીમાં ચપટી ભરી મીઠું મૂક્યું, બાજુમાં પાણીનો લોટો મૂક્યો અને મહેમાનને બોલાવી મહેમાનને બેવરાવ્યા. મહેમાનને એમ થયું ઓહો આ પોઝિશન, પણ જો સમજણો માણા હોય ને સાહેબ ગળી જાય, પી જાય, કે નહીં કોઈ નહીં, અન્ના માણા કે આપણે જાનમાં ગયા હોય ને ડાયર પાતળી હોય ને તો એમ કે ખાવાનું સારું હતું પણ ડાયર હાવ પાણી જેવી હતી, એટલે ખાઈ લે બાપા મફતનું ખાવું શું પાતળી જાડી કરે છે. આ એની વાત નથી, આ પી જવાની વાત છે. અને માણું આ ભાઈ આમ જોયું અને એની પોઝિશન એની ઘરની ગરીબાઈ જોઈ અને એને જેમ થયું કે આ પણ એનો ભાવ ઈ ભાવ હતો ને એને જીતાડી દીધો. ખાનદાની ઉપર આવું ઘોડ થઈ ગયું. શું કામ? કે આ એનો ભાવ કેટલો, મને આ બાવડું જાલીના તાણ કરીને લઈ આવ્યો, ઘરમાં કાંઈ નથી છતાં. અને પછી ઈ ગરધણીનું માન રાખવા હાટુ માણુભાઈ આઈ બેવરાયો, આવેલા મહેમાન એમ કહેવાય કે મીઠાની કણી લઈ મોઢામાં મૂકે, પાણીનો ઘૂંટડો ભરે, મીઠાની કણી લઈ મોઢામાં મૂકે, પાણીનો ઘૂંટડો ભરે અને ધરી પાણી પી ગોટકાર ખાય. માણુભાઈ આઈ ઊભો થઈ ગયો. ભાઈ ઈ મહેમાન આવેલો ઊભો થઈ ગયો. પછી માણુભાઈને કીધું કે માણુભાઈ કે હા એવા બધા મહેમાન જાપે ચોરે આવી ગયા છે, હાલો આપણે અહીંયા જાવી. અને પછી અહીંયાથી બે હાલ થયા ને પછી ઓલા માણુભાઈ આઈ વિચાર આવતો માર બેટો આ ગામના ચોકમાં ડાયરા વચ્ચે તો આ કાઈ નહીં કે ને કે માણુભાઈ આવું ખબરાયું. પણ સમજણો માણા હોય ને સાહેબ કોઈ જિંદગીમાં ન બોલે, એમના માણા કહેવાય. અને ચોરે ગયા બધો ડાયરો આવીને બેઠો છે. પછી ગામ હોય ને અહીંયા ઉપટ્યું હોય ભાઈ. આજ તમારી માં ખબર હોય ને તો હક નો રહું. એટલે ઓલો મહેમાન આવ્યા હતા ને, મહેમાન ને ગામ ના કે માણુભાઈ ને ઘરે જમવા ગયા હતા તો કે હા એ તો માણુભાઈ શેરા લાપસી ખવડાવી છે ને. પણ આ તો સમજણ ના ઘરમાં બેઠો રહ્યો સાહેબ. માણુભાઈ ને આમું જોઈને મહેમાન એટલું કીધું કે ભલા માણા હું તારે કેવા પ્રસંગમાં આવ્યો, અત્યારે થોડી કઈ લાપસી શેરા ખાવાના હોય. પણ શીરાભાઈ ને ઘરે ગયો તો શીરાવી આવ્યો. એટલે મહેમાન આવો જવાબ સાંભળ્યો પછી ગામ આમાં શું છે કપાતો જવાબ મળે એટલે સામે વાળાને મજા ન આવે એટલે બંધ થઈ ગયો. હમણાં જો તમે એની હાયમાં હાર ન લેવો તો પાછું ચગે. પણ ઈ કહેવાય સાંભળો મારે ખારી વાત કરવી છે, મોટું મરણું થઈ ગયું છે એટલે કે વાત કરવામાં વાંધો નહીં. નાનું મરણું હોય તો સારી વાત ન થાય. અહીંયા અત્યારે આપણે કદાચ રાડા લેવાય તો ન લેવાય સાહેબ, ભૂંડા લાગી બહુ. પણ માણુભાઈ ને આમ છેટે બેઠા હતા ને બોલાય કે માણુભાઈ અહીંયા આવો તો મારે એક વાત કરવી છે. અને માણુભાઈ થડક એમ થયું કે આ ભરા ડાયરામાં મારી આબરૂ નો કાઢે તો હારું. અને પાહે બિહારી હવ ડાયરાને કીધું કે સાંભળો હું એક વાત કરું છું, બધા એક કાને સાંભળજો. અને મહેમાન વાત કરે છે કે માણુભાઈ તમારા દીકરા કેટલા? કે એક જ છે. હા પણ કે માણુભાઈ ભાઈરો નહીં ને ઘરે, કે ઈ કામથી બહાર ગયો તો ને એટલે ઘરે નહોતો. અને તેથી આખા ડાયરા વચ્ચે મહેમાને એમ કીધું કે હવે બધા એક કાને થઈ જાઓ અને હું એક વાત કરું સાંભળો. આજથી હું માણુભાઈ ને મારો વેવાય બનાવું છું અને મારી દીકરી હું માણુભાઈ ના દીકરા વેવાય સંબંધ કરું છું. અને એના આણામાં હું આ મારી 200 ભેંસુનું ધામેણું છે ને 200 ભેંસુનું ધામેણું દઉં છું અને થાય છે એટલો મારે કરિયાવર દઈશ. હવે વિચાર કરો સાહેબ, જે માણા 200 ભેંસું દઈ શકતો હોય તે બીજું કરિયાવર દઈ શકે. અને તેથી માણુભાઈ ને કીધું માણુભાઈ કદાચ આજ તમારું ઘર નબળું માની અને હું કદાચ તમને 5-25 નો ટેકો કરું ને તો ઈ તો હું તમારો ઋણી, તમે મારા ઋણી કહેવાય. આજ હું તમને આપું ને તો તમે મારા ઋણી થાવ.
પણ હું દીકરી દઈને ગમે એટલું દઉં તોય છતાં હું તમારો ઋણી રહું. શું કામ? તમારો દીકરો છે, મારી દીકરી છે. સાહેબ આ ઋણી રહેવાનો કોઈ ભાવ રાખજો. એટલે જગદીશભાઈને શ્રદ્ધાંજલિ, કારણ કે હવે ટાઈમ બહુ જાજો થઈ ગયો છે.